दमन संघ प्रदेश में भाजपा ने 3 मंडल अध्यक्षों की घोषणा की। संघ प्रदेश दमन में भारतीय जनता पार्टी ने आज जिले के 3 मंडल अध्यक्षों के नामों की घोषणा की। ये घोषणा दाना, दमन व दीव के प्रदेश प्रभारी दुष्यंत भाई पटेल और प्रदेश अध्यक्ष दीपेश भाई पटेल के मार्गदर्शन में भाजपा कार्यालय में की गई। घोषणा अनुसार करैया मंडल के अध्यक्ष मुकेश छोटू भाई पटेल, मरवड़ मंडल के अध्यक्ष ईवानी किरण पटेल और डाभेल मंडल के अध्यक्ष राम सिंह कालिदास पटेल नियुक्त किए गए हैं। इस अवसर पर तीनों नवनियुक्त अध्यक्षों का पुष्पगुच्छ देकर अभिनंदन किया गया और उन्हें शुभकामनाएं दी गईं। સાઈન કઈ કરે મેને કીધું લઈ લેજો આપેલા હોય મતલબ આજે આપણે મંડળ અધ્યક્ષની જે વરણી બાકી હતી ને આજે આપણે સ્ટાર્ટ નમસ્કાર કડિયા તરફથી આપણે મંડળ અધ્યક્ષ અમારા દમણ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ ડબલના રામસિંહ તમને કહું તો 100% માંથી 90% જો કાર્યક્રમ આવતા હોય તો મંડળ લેવલ આપણો પ્રદેશના સચિવ અને અમારા વિવિધ મંડળોના આજ રોજ આપણા પ્રદેશના પ્રભારી દુષ્યંતભાઈ પટેલના નેતૃત્વમાં તેમજ આપણા પ્રદેશના અધ્યક્ષ દીપેશભાઈ ટંડેલના નેતૃત્વમાં તેમજ પ્રદેશના ઉપાધ્યક્ષ મહેશભાઈ આગારેના નેતૃત્વમાં આજ રોજ કડિયા મંડળ, મરવડ મંડળ અને દાભેલ મંડળના 3 મંડળોમાં મંડળ અધ્યક્ષની નિયુક્ત કરવામાં આવી। કડિયા મંડળમાં મુકેશભાઈ છોટુભાઈ પટેલને નિયુક્ત કર્યા, તેમજ મરવડ મંડળમાં અવનીભાઈ કિરણભાઈ પટેલને કરવામાં આવ્યા, તેમજ દાભેલ મંડળમાં રામસિંહભાઈ કાલિદાસ પટેલને મંડળ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવે છે।